Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM5 TY BSc જેનું યુનિટ નંબર 2B બોરોન હાઇડ્રાઇડ્સ. બોરોન હાઇડ્રાઇડ્સ જેમાં ડિસ્કસ કરવાનું છે સ્ટ્રક્ચર ઓફ હાયર બોરેન્સ. તો હાયર બોરેનના સ્ટ્રક્ચરની વાત કરવાની છે. એમાં ફર્સ્ટ સ્ટ્રક્ચર ડિસ્કસ કરવાનું છે ટેટ્રા બોરેન્સ. બરાબર. તો ટેટ્રા બોરેનની વાત કરે તો આ ભાઈનો આકાર વિકૃત સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. કેવો? વિકૃત સમચતુષ્ફલકીય આકાર. બરાબર. તો ભાઈનો આકાર છે વિકૃત ટીડી આકાર ધરાવે છે. બરાબર. હવે આ ભાઈમાં રહેલા બોન્ડ એટલે કે સ્ટ્રક્ચર હાયર બોરેન્સમાં જે છે અકોર્ડિંગ ટુ બુક તો સ્ટ્રક્ચર એક્સપ્લેન કરવાનું છે. એ સિવાય એમાં રહેલા બોન્ડ કયા પ્રકારના છે જે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યા હતા, જુદા જુદા પ્રકારના બોન્ડ. તો ટેટ્રા બોરેન, બોરેનમાં ચાર બોન્ડ, 4 બોરેન એન્ડ 10 હાઇડ્રોજન છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા કેલ્ક્યુલેટ કરીએ તો બોરોનના આઉટર સેલમાં 4 ઇલેક્ટ્રોન, 4 હોય કે 3 હોય, 3 ઇલેક્ટ્રોન હોય. sp3 સંકૃત કક્ષક જ હોય. તો 3 ચોકા 12 ને 10 22 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 22. બરાબર. આપણે સ્ટ્રક્ચર ડિસ્કસ કરવાનું છે B4H10. બરાબર. તો જોઈએ સ્ટ્રક્ચર શું કહે છે. બરાબર. તો જોવામાં આવે તો બોરોન કેટલા છે? 4. તો બોરોનની પોઝિશનિંગ આ રીતના પુટ કરી દેવાની. 1 2 3 એન્ડ 4. 4 બોરોન છે. બરાબર. તો 4 બોરોન, હાઇડ્રોજન કેટલા? ટોટલ 10 હાઇડ્રોજન છે. બટ આ ભાઈમાં બોન્ડિંગ ફોર્મેશન થાય તો અહીંયા 4 બોરોન વચ્ચે એક હાઇડ્રોજન એટલે કે ત્રિકેન્દ્રિત બોન્ડિંગ થશે તો બ્રિજ બોન્ડ ફોર્મેશન થશે. એક બ્રિજ બોન્ડ, બીજો બ્રિજ બોન્ડ, બીજો બ્રિજ બોન્ડ, ત્રીજો બ્રિજ બોન્ડ. ટોટલ બ્રિજ બોન્ડની સંખ્યા થશે આ ભાઈમાં 4 બ્રિજ બોન્ડ બનાવશે. બરાબર. એ સિવાય વિકૃત ટીડી રચનામાં બીજી વસ્તુ ટર્મિનલ BH બોન્ડની વાત. તો દરેક હાઇડ્રોજન, દરેક બોરોન પર દેખાય છે તો 2 બોરોન, 2 બોરોન છે. આ 2 એના પર 2 ટર્મિનલ બોન્ડ હશે. એ સિવાય આ 2 બોરોન વચ્ચે એક કોવેલેન્ટ બોન્ડ હશે. કયો બોન્ડ? કોવેલેન્ટ. બરાબર. એ સિવાય કેલ્ક્યુલેટ કરવામાં આવે તો હાઇડ્રોજન ટર્મિનલ બોન્ડિંગ હશે તો ટોટલ આ ભાઈ 4 બોન્ડ બનાવશે. કેટલા બોન્ડ? 4 બોન્ડ. તો ટર્મિનલ બોન્ડ મેં કરું તો અહીંયા દેખાય છે એક ટર્મિનલ ને આ બીજો. બરાબર. 2 ટર્મિનલ બોન્ડ થયા અહીંયા. એ સિવાય બીજા 2 ટર્મિનલ તો અહીંયા હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરીશું તો ટોટલ 8 થશે. હવે દરેક બોરોન 4 બોન્ડ બનાવે છે. બરાબર. એક 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન વાળું એન્ડ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. તો અહીંયા ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. જોવામાં આવશે તો જુઓ, એક ટર્મિનલ BH બોન્ડ કેટલા? 2 ને 2 4 ને 2 6. 6 ટર્મિનલ BH બોન્ડ હશે. કેટલા? 6 દેખાય છે. તો ટર્મિનલ BH બોન્ડ લખી દઉં મેં કેટલા છે તે. તો અહીંયા મેં લખીશ એક અહીંયા લખું ને, એક ટર્મિનલ BH બોન્ડ કેટલા છે? ટોટલ 6 છે. એન્ડ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6 જોના 12 ઇલેક્ટ્રોન હશે, બંધ બન્યો હશે તો એક ટર્મિનલ BH બોન્ડ 6, 12 ઇલેક્ટ્રોન. એ સિવાય ટોટલ બીજી વસ્તુ, સેકન્ડ થિંગ, કયો બોન્ડ? બ્રિજ બોન્ડ. દેખાય છે BHB, બ્રિજ બોન્ડ. તો બ્રિજ બોન્ડ BRIDH, બ્રિજ બોન્ડ BH
બી બોન્ડ કેટલા છે 1 2 3 એન્ડ 4 4 છે તો 4 બોન્ડ ના 8 ઇલેક્ટ્રોન એન્ડ ત્રીજો બોન્ડિંગ હશે ત્રીજું બોન્ડિંગ હશે આપણું કયું બોરોન બોરોન કોવેલેન્ટ બોરોન બોરોન બોન્ડ કેટલા એક જ છે તો 2 ઇલેક્ટ્રોન તો ટોટલ કરીશું તો અહીંયા ઇલેક્ટ્રોન થશે 12 ને 8 20 में 22 ઇલેક્ટ્રોન કેટલા 22 ઇલેક્ટ્રોન એન્ડ અહીંયા એક વસ્તુ જોજો કે બ્રિજ બોન્ડમાં બે સેન્ટર સોરી 3 સેન્ટર અહીંયા લખી શકીએ 3 સેન્ટર 3 ઇલેક્ટ્રોન થી બને છે અહીંયા 2 સેન્ટર એટલે કે બે કેન્દ્રો 2 ઇલેક્ટ્રોન ભેગા થાય છે એન્ડ આમાં 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન એકદમ સિમ્પલ વસ્તુ છે હા હવે જોઈએ ને તો 22 ઇલેક્ટ્રોન તો અહીંયા કેલ્ક્યુલેટ કરીએ તો 4 તરી 12 ઇલેક્ટ્રોન પ્લસ 4 તરી 12 ઇલેક્ટ્રોન થશે બોરોન એક બોરોન બસે 3 ઇલેક્ટ્રોન આઉટર સેલ ના એન્ડ પ્લસ 10 ઇલેક્ટ્રોન તો ટોટલ 12 ને 10 22 ઇલેક્ટ્રોન 22 ઇલેક્ટ્રોન થઈ ગયા તો ઓકે છે હા હવે ઇલેક્ટ્રોનિયમ એટલે કે sp3 સંકૃત કક્ષકો બોરોન ની ગઈ sp3 સંકૃત કક્ષકો ભેગી થઈ અને આ રીતનું સ્ટ્રક્ચર બનાવો તો એક્ઝેક્ટલી કયા વેમાં બને છે એનું ડિસ્કશન કરીએ તો તમારે જનરલી આટલું લખવાનું હશે બટ મેં તમને હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ બી બતાવીશ કઈ રીતના થશે તે બરાબર તો ડાઉન સાઈડ અહીંયા બતાવી દઈશ આવી જશે કોઈ પ્રોબ્લેમ નહીં થાય વેટ તો આપણા પાસે બોરોન કેટલા છે ટોટલ 1 2 3 અને 4 એટલે 4 બોરોન છે તો મેં દર્શાવી દઉં 1 2 3 એન્ડ 4 બોરોન છે હવે અહીંયા જોવામાં આવે તો મેં આ બોરોનની ઓર્બિટલ્સ દર્શાવું છું sp3 સંકૃત કક્ષકો 1 2 3 એન્ડ 4 દેખાય છે હવે 4 પૈકી આ ટર્મિનલ બોન્ડ બનાવે છે ત્યાં આગળ તો ઇલેક્ટ્રોન હશે 1 2 ને 3 ઇલેક્ટ્રોન બોરોન પાસે બરાબર હવે બીજો બોરોન દેખાય છે બીજો બોરોન જે છે તો એની ઓર્બિટલ્સ 1 2 3 એન્ડ આ ચોથું લોબ્સ કંઈક આવું હશે તો અહીંયા એક ઇલેક્ટ્રોન તો અહીંયા હશે બીજો ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા ચોથી લોબ્સ ખાલી દેખાય છે ખાલી હશે આ રીતની ત્યારબાદ બોરોન નંબર આ બોરોન તો આ બોરોનની વાત કરીએ તો એના લોબ્સ દર્શાવી દઉં તો સિમ્પલ થશે પિંક લોબ્સ દર્શાવું છું ટર્મિનલ બોન્ડના 1 2 અને આ લોબ્સ હશે એ ઇલેક્ટ્રોન સાથે હશે એક ઇલેક્ટ્રોન આ બી ઇલેક્ટ્રોન સાથે આ બી ઇલેક્ટ્રોન સાથે એન્ડ આ લોબ્સ ભાઈ ખાલી હશે કેમ કે બોરોનનું sp3 સંકૃત લોબ્સ હશે આનું હાઇબ્રિડાઇઝેશન કયું હશે sp3 હશે ભાઈ બરાબર તો આ રીતનું થશે એ સિવાય આ બોરોન લાસ્ટ વાળો બોરોન તેને બી દર્શાવી દઈએ તો થશે એમ એક સેકન્ડ હા તો ચોથો બોરોન તો જોઈ લો ભાઈનું એક ઇલેક્ટ્રોન હશે હા યા ના ત્યાર સિવાય એક લોબ્સ આમ હશે અને આ એક લોબ્સ આ બોરોન વચ્ચેનું બોન્ડિંગ બનશે અહીંયા મેં ક્રોસ બતાવું તો અહીંયા બોરોન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ બની ગયો ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અહીંયા એક ઇલેક્ટ્રોન છે અહીંયા એઝ ઇટ ઇઝ બરાબર કેટલા 3 ઇલેક્ટ્રોન ભરેલી લોબ આમાં ઇલેક્ટ્રોન બ્લુમાં જોજો બ્લુમાં 3 ઇલેક્ટ્રોન છે તો આ ચોથું લોબ્સ ભાઈનું ખાલી હશે આમ હવે થશે બ્રિજ બોન્ડ બને બ્રિજ બોન્ડ જનરલી 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન ભાઈ 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન થી બોન્ડિંગ બને છે તો જનરલી
मैं दर्शाई दो भाई ने तो જોઈ લો આ જે દેખાય છે એક એક ઇલેક્ટ્રોન આ બે બે લોબ્સ ભેગા થયા ત્યાં ત્યાં એક એક જ ઇલેક્ટ્રોન છે તો એક એક ઇલેક્ટ્રોન છે તો એમાં હાઇડ્રોજન ની વનસ કક્ષક દેખાય છે આ હાઇડ્રોજન ની વનસ કક્ષક ઇલેક્ટ્રોન લઈને આવશે તો બોન્ડ બનાવશે તો આ એક બ્રિજ બોન્ડ બન્યો દેખાય છે બીજું હાઇડ્રોજન ની વનસ કક્ષક ઇલેક્ટ્રોન લઈને આવશે વનસ ઓર્બિટલ હાઇડ્રોજન ની તો અહીંયા भी બોન્ડ બનશે ત્યારબાદ ત્રીજો બોન્ડ બનાવીએ તો ત્રીજો બોન્ડ જોઈ લો સિમ્પલ છે એકદમ તો જો અહીંયા હાઇડ્રોજન ની વનસ ઓર્બિટલ ઇલેક્ટ્રોન લઈને આવે હાઇડ્રોજન એન્ડ આ ચોથું તો દેખાય છે વનસ ઓર્બિટલ હાઇડ્રોજન ની તો ત્રણ સેન્ટર બે ઇલેક્ટ્રોન બ્રિજ બોન્ડ બોરોન હાઇડ્રોજન બોરોન નો બોન્ડ બને બોરોન હાઇડ્રોજન બોરોન સિમ્પલ રીતે દર્શાવે છે બરાબર બીજો કોવેલેન્ટ બોન્ડ બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ દેખાય છે ઇલેક્ટ્રોન ની ભાગીદારીથી બની ગયો હવે બાકી કયા રહ્યા ટર્મિનલ બોન્ડ તો મેં ટર્મિનલ બોન્ડ દર્શાવી દો બરાબર છે તો ટર્મિનલ બોન્ડ એક બે તો ડાઉન સાઈડે છે હાઇડ્રોજન ની વનસ ઇલેક્ટ્રોન લઈને આવશે બીજા હાઇડ્રોજન ની વનસ ઇલેક્ટ્રોન લઈને આવશે બરાબર ડાઉન સાઈડે દેખાય છે મેં ચેક કરી લો નહીં દેખાય તો લોચું છે ઓ થોડું ઓકે કોઈ પ્રશ્ન નહીં બરાબર છે હા તો હાઇડ્રોજન ની વનસ ઇલેક્ટ્રોન લઈને આવશે છે પરફેક્ટ ઓકે એ સિવાય વેઇટ સોરી એ સિવાય બીજી હાઇડ્રોજન અહીંયા આવશે ઇલેક્ટ્રોન લઈને આવશે એક ઇલેક્ટ્રોન તો હોય જ હાઇડ્રોજન પાસે હાઇડ્રોજન વનસ હાઇડ્રોજન ની દેખાય છે એક બે ત્રણ ચાર ટર્મિનલ બીજા બે બાકી બે અપ સાઈડે છે તો દર્શાવી દઈએ અપ સાઈડે બી બાકી શું છે તો અપ સાઈડે અહીંયા દર્શાવું હાઇડ્રોજન ની વનસ દેખાય છે એન્ડ લાસ્ટ વન હાઇડ્રોજન એની વનસ ઓર્બિટલ તો ટોટલ આ રીતના બોન્ડિંગ થાય છે દેખાય છે ટોટલ 22 ઇલેક્ટ્રોન હશે ગણવા હોય તો ગણી લો 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 15 16 17 18 19 20 21 22 ઇલેક્ટ્રોન 22 ઇલેક્ટ્રોન ધરાવતું ટેટ્રાબોરેન નું બંધારણ થાય છે ટેટ્રાબોરેન બરાબર જેનો આકાર વિકૃત સમચતુષ્ફલકીય આકાર છે જેમાં બે બોરોન પરમાણુ વચ્ચે પણ બોન્ડિંગ છે બોરોન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ છે એ સિવાય 4 બ્રિજ બોન્ડ છે બરાબર અને 6 ટર્મિનલ બોન્ડ છે બરાબર તો આ હતું આપણું ટેટ્રાબોરેન એના પછીનું નેક્સ્ટ સ્ટ્રક્ચર જોવો છે પેન્ટાબોરેન કયું પેન્ટાબોરેન રબ કરી દો કોઈ પ્રશ્ન છે નહીં તો નેક્સ્ટ સ્ટ્રક્ચર જોવાનું છે પેન્ટાબોરેન एकदम सिंपल स्ट्रक्चर है पेंटाबोरेन નું भी स्ट्रक्चर नंबर 2 पेंटाबोरेन वेट तो पेंटाबोरेन में बोरोन 5 હશે एंड हाइड्रोजन पेंटाबोरेन બે પ્રકારના છે પેન્ટાબોરેન 9 એન્ડ પેન્ટાબોરેન 11 તો આપણે પહેલા જોઈશું પેન્ટાબોરેન 9 વેટ ભાઈ ઓલરેડી પ્લેલિસ્ટમાં આપણું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એનાલિટિકલ કેમિસ્ટ્રીનું યુવી સ્પેક્ટ્રોસ્કોપી ઓર્ગેનિક કેમિસ્ટ્રીના યુનિટ નંબર 1 યુનિટ નંબર 2B રિએજન્ટ સિવાય યુનિટ નંબર 4B ઓલરેડી પ્લેલિસ્ટમાં છે પછી ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બી છે બરાબર એ ચેકઆઉટ કરજો એન્ડ એ સિવાય બીજી વસ્તુ આપણું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી યુનિટ નંબર 1 સિમેટ્રી એકદમ સરસ રીતે પુટ કરેલું છે સિમેટ્રી એન્ડ કેમિકલ બોન્ડિંગનો પોર્શન એ કમ્પ્લીટ ઓવર છે હવે અને ડાયબોરેનના લાસ્ટ લેક્ચર જ છે આના પછીનું કદાચ એક લેક્ચર થાય તો બરાબર તો ચેકઆઉટ કરી લેજો
એન્ડ લેક્ચર્સને મેક્સિમમ શેર કરજો. તો નેક્સ્ટ સ્ટ્રક્ચર જોવાનું છે. નેક્સ્ટ સ્ટ્રક્ચર પેન્ટાબોરેન. તો પેન્ટાબોરેનની વાત કરીએ તો લખી દો સેકન્ડ પેન્ટા પેટા લગાવી ગુજરાતીમાં લખી દઈએ નહીં. પેન્ટાબોરેન પેન્ટાબોરેન B5H9. પેન્ટાબોરેન 9 લખવામાં આવે છે જનરલી. પેન્ટાબોરેન 9 જેનું સ્ટ્રક્ચર થાય હાઇડ્રોજનની સંખ્યા દર્શાવે એટલે કે 9 છે, તો B5H9 થશે બંધારણ. તો હવે જોવામાં આવે પેન્ટાબોરેન. તો આ ભાઈનો આકાર ચતુષ્કોણીય પિરામિડલ આકાર છે. કઈ રીતના આકાર થાય છે તે જોઈ લઈએ. તો આપણા જોડે બોરોન કેટલા છે? 5. કેટલા છે? 5. તો 5 તરી 15 એન્ડ બીજા હાઇડ્રોજન કેટલા? 9. કેટલા છે? હાઇડ્રોજન 9. તો ટોટલ ઇલેક્ટ્રોન હશે ભાઈમાં 24. બરાબર. તો 24 ઇલેક્ટ્રોન તો બોન્ડિંગ કરી દેવાનું એન્ડ 24 ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરી લો. એકદમ કમ્પ્લીટલી વેરીફાઈડ થઈ જશે બંધારણ. તો જોઈએ કઈ રીતના હશે. તો આપણા જો બોરોન કેટલા? 5 બોરોન છે. તમે દર્શાવી દો બોરોનને. 1 2 નંબરિંગ કરતો નથી, 3 4 ને 5મું બોરોન સેન્ટરમાં. બરાબર. 5 બોરોન છે આ રીતના. એમાં બ્રિજ બોન્ડ ટોટલ 4 બ્રિજ બોન્ડ બને છે. કઈ રીતના બને છે એનું ડિસ્કશન તો પછી કરીશું. તો 4 બ્રિજ બોન્ડ બને છે કઈ રીતના તે 1 2 3 એન્ડ 4. ભાઈ અહીંયા હાઇડ્રોજન લખું મેં, ઓફ સાઈડે વધારે લખાઈ ગયું છે. બરાબર છે. 4 બ્રિજ બોન્ડ બન્યા. કેટલા? 4. એ સિવાય આપણે કરવાના કેટલા? હાઇડ્રોજન 9 કરવાના છે. કેટલા? 9 હાઇડ્રોજન. તો 4 બ્રિજ બોન્ડ. એ સિવાય ટર્મિનલ બોન્ડ દર્શાવી દો. તો પિંક કલરથી દર્શાવીએ ટર્મિનલ બોન્ડને. તો ટર્મિનલ બોન્ડ દર્શાવીશું. તો ટર્મિનલ બોન્ડ થશે આપણા ટોટલ જોઈ લો 1 2 3 4 4 ને 4 8. હજી એક રહ્યો ટર્મિનલ, એક સેન્ટરમાં આવશે. સેન્ટરનો બોરોન પાસે 1. બરાબર. એ સિવાય અહીંયા બોરોન વચ્ચે અહીંયા કોવેલેન્ટ બોન્ડ બને. બરાબર. બોરોન પાસે કોવેલેન્ટ બોન્ડ બને એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. અને સીધું લોજિક જુઓ કે એક ટર્મિનલ બોન્ડ બને એટલે કે બોરોને પોતાના 3 ઇલેક્ટ્રોન યુઝ કરી દીધા. તો ચોથો તો છે જ નહીં ભાઈ જોડે. તો બનાવશે કહો ત્રિકેન્દ્રિત બોન્ડ. જ્યારે પણ ત્રિકેન્દ્રિત બોન્ડ બને અહીંયા જોયું બધી જગ્યાએ 4 બોન્ડિંગ થાય, એમાં એક બોન્ડિંગ ત્રિકેન્દ્રિત હોય એટલે કે ખાલી ઓર્બિટલ્સ હોય એ બનાવશે. તો અહીંયા જોઈ લો આ બોરોન અને આ બોરોન ત્રિકેન્દ્રિત બોન્ડ બનાવે. કયો બોન્ડ? ત્રિકેન્દ્રિત. બરાબર. તો અહીંયા આ બોરોન કોવેલેન્ટ બોન્ડ જે છે આ બોન્ડ તેની બંધ લંબાઈ છે 1.69 એંગસ્ટ્રોમ. કેટલી? 1.69 એંગસ્ટ્રોમ. એન્ડ આ બે બોરોન પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ જોવામાં આવે. આકાર કેવો છે? આ ચાર બોરોન એક સમતલમાં છે, આમ ચોપડો હોય એ રીતના, અને એક બોરોન અપસાઇડ છે. બરાબર છે. તો ભાઈનું સ્ટ્રક્ચર કંઈક એવું છે. એન્ડ આ બોરોન પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સની વાત કરવામાં આવે તો આ બોરોન પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ છે 1.80 એંગસ્ટ્રોમ છે. તો અહીંયા બંધની સંખ્યા જોવામાં આવે, બંધ કેટલા બને છે એ તો પહેલો પેન્ટાબોરેનમાં રહેલા બોન્ડની સંખ્યા. બરાબર. એક જ સેકન્ડમાં કરી લો પરફેક્ટ.
तो एक टर्मिनल BH बॉन्ड કેટલા 1 2 3 4 5 5 છે તો मैं લખી દઉં અહીંયાથી લખું કોઈ પ્રશ્ન નહીં टर्मिनल BH बॉन्ड કેટલા 1 2 3 4 5 5 છે 5 तो 5 दूना 10 इलेक्ट्रॉन થશે एंड आमा सेंटर કેટલા હશે બે સેન્ટર બે ઇલેક્ટ્રોન થી બન્યા ઓકે કોઈ પ્રશ્ન છે નહીં તે સિવાય બીજી વસ્તુ BHB બ્રિજ બોન્ડ એટલે આ બ્રિજ બોન્ડ 1 2 3 4 દેખાય છે ચાર બ્રિજ બોન્ડ છે 1 2 3 4 तो બ્રિજ બોન્ડ દર્શાવી દો तो બ્રિજ બોન્ડ सेकंड ब्रिज बॉन्ड ब्रिज BHB बॉन्ड बराबर आવું દર્શાવવું જરૂરી છે BHB લખવું બી જરૂરી છે નહીં લખો તો બી ચાલશે બ્રિજ બોન્ડ તો સમજી જશે બ્રિજ બોન્ડ જ કહેવાય બરાબર તો બ્રિજ બોન્ડ કેટલા 4 તો 4 દુના 8 ઇલેક્ટ્રોન પણ બટ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન થી આ બોન્ડ બને કારણ કે 3 કેન્દ્રો ભેગા થાય છે बोरॉन बोरॉन અને એક હાઇડ્રોજન ત્રીજો બોન્ડ કયો કોવેલેન્ટ બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ એટલે સહસંયોજક બોન્ડ બરાબર તો કોવેલેન્ટ બોન્ડ ની વાત કરે કેટલા છે અહીંયા 1 અને 2 2 છે 2 દુના 4 ઇલેક્ટ્રોન 2 સેન્ટર ભેગા થાય ને 2 ઇલેક્ટ્રોન એ સિવાય લાસ્ટ વાળો બોન્ડ જોઈ લઈએ આપણે કયો હશે ભાઈ ત્રિકેન્દ્રિત ચોથો ત્રિકેન્દ્રિત બોરોન બોરોન અને બોરોન બોન્ડ કેટલા છે આ એક જ છે સેન્ટર વાળો એક તો એક એટલે 2 ઇલેક્ટ્રોન બરાબર तो आ 3 सेंटर 3 बोरॉन ना केंद्रों भेगा थशे अने इलेक्ट्रॉन तो 2 जशे केम के एक तो खाली जशे तो टोटल इलेक्ट्रॉन कैलक्युलेट करिए तो मळशे आपणे इलेक्ट्रॉन केटला 8 ने 4 12 ने 14 ने 10 24 इलेक्ट्रॉन થઈ ગયા 24 ઓકે છે 24 इलेक्ट्रॉन कैलक्युलेट કરી લો પરફેક્ટ આવે એટલે પરફેક્ટ જ છે તો જોઈ લઈએ બંધારણ બરાબર હવે બંધારણ જોવામાં આવે તો દરેક બોરોનનું હાઇબ્રિડાઇઝેશન sp3 હશે સિમ્પલ છે બરાબર તો જોઈએ હાઇબ્રિડાઇઝેશન sp3 છે એન્ડ આમાં બોન્ડિંગ બનાવે છે કઈ રીતના તે જ બી જોઈ લઈશું થોડીક સ્પેસ રાખવી પડશે ઉપરથી તો જોઈ લો બોરોન દેખાય છે એક આ બીજું ત્રીજું થોડા નજીક લખું છું રીઝન એક છે સ્પેસ ઓછી છે चौथું અને સેન્ટરમાં પાંચમું મેં પછી લખું છું બરાબર લખી દો કોઈ પ્રશ્ન નથી લખી દેવા દો શું પ્રોબ્લેમ છે પાંચમું બોરોન 5 બોરોન હતા હવે સિમ્પલ છે કે બોરોનનું હાઇબ્રિડાઇઝેશન કયું sp3 હાઇબ્રિડાઇઝેશન છે ભાઈનું તો મેં ઓર્બિટલ્સ દર્શાવી દઉં તો જોઈ લો એક ઓર્બિટલ્સ દેખાય છે બીજી ઓર્બિટલ્સ तीजी एंड चौथी 4 sp3 हाइब्रिडाइज ऑर्बिटल्स હવે થશે ઇલેક્ટ્રોન ધરાવતી એટલે કે આ ઇલેક્ટ્રોન છે ભાઈ જોડે તો અહીંયા બી એક ઇલેક્ટ્રોન ટર્મિનલ નું બી હશે એક અહીંયા તો અહીંયા એક ઓર્બિટલ ખાલી હશે હા યા ના સિમ્પલ છે ત્યારબાદ બીજો બોરોન દેખાય છે અને લોબ્સ આમ હશે એ બી ઇલેક્ટ્રોન સાથે જ હશે ભાઈ આ બીજો બોરોન આ ત્રીજો બોરોન એન્ડ આ ચોથો બોરોન તો જો અહીંયા દેખાય છે એક આ ઇલેક્ટ્રોન સાથે હશે આ લોબ્સ અને આ લોબ્સ બી ઇલેક્ટ્રોન સાથે તો આ લોબ્સ ખાલી રહેવાની હા ખાલી રહેશે 100% આ બીજો બોરોન દર્શાવ ત્રીજો બોરોન ની વાત કરે તો ત્રીજો બોરોન દેખાય છે તો એના લોબ્સ એક બરાબર એક લોબ્સ
sp3 હાઇબ્રિડાઇઝ હોય, એક 3 માં ઇલેક્ટ્રોન હોય, એક ખાલી હોય, બીજું લોપ્સ આ ત્રીજું લોપ્સ એન્ડ આ ચોથું લોપ્સ દેખાય છે। તો અહીંયા થશે શું થશે, આ અહીંયા તો ઇલેક્ટ્રોન હશે, બાજુમાં ઇલેક્ટ્રોન નથી, એક અહીંયા બી હશે એન્ડ એક અહીંયા, કારણ કે કોવેલેન્ટ બનાવો તો એક ખાલી લોપ્સ હશે। તો આ બોરોનનું થોડી પોઝિશનિંગ બદલી કાઢું ભાઈ, દેખાય છે। તો બોરોન એના પછીનો બોરોન, વેટ ભાઈ, ચોથો બોરોન દેખાય છે। તો બોરોન કઈક આ રીતનો હશે, એનું લોબ્સ એક બરાબર, આ બીજું લોબ્સ ભાઈ હાથમાં લાગ્યું છે, કલર ત્યાંથી આવે છે, વેટ, ઓ ભગવાન, બીજું લોબ્સ બરાબર, ત્રીજું લોબ્સ, ચોથું લોબ્સ બાકી, તો ચોથું લોબ્સ આમ હશે, દેખાય છે। હવે આ લોબ્સમાં થશે એમ, અહીંયા તો ઇલેક્ટ્રોન હશે આ ભાઈનો, અહીંયા બી ઇલેક્ટ્રોન હશે, આ લોબ્સ એક ખાલી રાખું તો અહીંયા ઇલેક્ટ્રોન હોય ને હોય જ, બરાબર હશે જ। તો આ બે સેન્ટર થોડા ભેગા કરવા પડશે, તો આ લોબ્સને થોડું મેં નજીક લાવી દઉં તો કોઈ પ્રશ્ન છે નહીં, આ લોબ્સને મોટું કરું તો બરાબર છે, એને કરવું જ પડશે, કેમ કે લોબ્સ ભેગા થશે ત્રિકેન્દ્રિત બોન્ડ બનાવે છે, 3 લોબ્સ ભેગા થઈને જે બોન્ડ બને તો ત્રિકેન્દ્રિત બોરોન બોરોન બોન્ડ બનશે, બરાબર। જે લાસ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટમાં જોયેલું 3 બોરોન પરમાણુ પૈકી 2 ઇલેક્ટ્રોન ધરાવતું, તો આ લોબ્સ મેં થોડું મોટું કરું છું, ભાઈ જોડે ઇલેક્ટ્રોન છે જ, બરાબર। હવે થશે એવું સેન્ટર વાળું બોરોન, સેન્ટરનું બોરોન પછી લખું છું, બરાબર। તો અહીંયા જોઈ લો, પહેલું બ્રિજ બોન્ડ કેટલા છે આપણા જોડે ભાઈ, બ્રિજ બોન્ડ, આ લોબ્સ બી મોટું કરું, આ લોબ્સ મોટું કરવું પડશે, તો આ લોબ્સ ઇલેક્ટ્રોન સાથે છે, દેખાય છે ભાઈ, પરફેક્ટ કરી લો બસ, દુઃખ ના થાય કોઈને કે દેખાતું નથી એવું, બરાબર છે। તો આ લોબ્સ જે છે તો થોડું મોટું કરું છું, તો આ લોબ્સમાં ઇલેક્ટ્રોન છે ભાઈ, એટલે કે અહીંયા ઓબ્ઝર્વ કરશે ને તો દરેક બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન ને ચોથું લોબ્સ ખાલી હશે। હવે દરેક જગ્યાએ જો દેખાય છે, મેં બ્લુ થી દર્શાવી દઉં, બ્લુ થી ટર્મિનલ બોન્ડ, તો એક હાઇડ્રોજન, હવે હાઇડ્રોજનની વાલેન્સ કક્ષા એક બ્રિજ બોન્ડ, બીજો હાઇડ્રોજન, આ ત્રીજું હાઇડ્રોજન, દેખાય છે બધાની 1s ઓર્બિટલ, અને આ ચોથું હાઇડ્રોજન જેની બી 1s, 4 હાઇડ્રોજનની 1s, તો 4 1 2 3 અને 4 બ્રિજ બોન્ડ બની ગયા, બરાબર। એ સિવાય ટર્મિનલ બોન્ડ દેખાય છે, ટર્મિનલને મેં ગ્રીનથી દર્શાવી દઉં છું, ટર્મિનલ એક હાઇડ્રોજનની 1s, એક આ બીજો હાઇડ્રોજનની 1s, બરાબર, આ ત્રીજું હાઇડ્રોજનની 1s, આ ચોથો હાઇડ્રોજનની 1s, બરાબર। હવે સેન્ટર વાળું બોરોન બી એક 1s ઓર્બિટલ સાથે ટર્મિનલ બોન્ડ બનાવે છે, દેખો જો ખાઈ છે સ્પેસ, કોઈ પ્રશ્ન નહીં। આના લોબ્સ દોરું મેં, આ ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ ભાગીદારી કરશે, અહીંયા થશે જ, આ બીજું ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ, તો આ 2 લોબ્સ ભેગા થયા તો બોરોન કોવેલેન્ટ બોન્ડ બનાવશે। હવે 2 લોબ્સ જશે, 2 બાકી, તો એક આ ત્રીજું ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ, હાફ ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ, અને ચોથું લોબ્સ ખાલી લોબ્સ, દેખાય છે। તો 3 લોબ્સ ભેગા થયા, કેટલા અહીંયા 3 લોબ્સ, એક ખાલી અને 2 ઇલેક્ટ્રોન, તો 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ નું ઓવરલેપિંગ થાય, 3 ઇલેક્ટ્રોન 3 સેન્ટર બોરોન અને ત્રીજા બોરોન, તો 3 બોરોન ના સેન્ટર અને ઇલેક્ટ્રોન કેટલા 2, એ લોબ ભેગું થાય તો બોરોન ત્રિકેન્દ્રિત બોન્ડ,
અને અહીંયા સેન્ટરમાં એક ઇલેક્ટ્રોન ધરાવતું જે લોબ્સ છે ત્યાં આગળ ઓવરલેપિંગ થશે ભાઈનું, કોનું કરાવીએ? હાઇડ્રોજન. એટલે આ હાઇડ્રોજન આવશે અહીંયા, આ હાઇડ્રોજન એ 1s. તો આ થશે આ રીતનું બોન્ડિંગ, બરાબર. તો એક્ઝામમાં આ નહીં આ લખવાનું નથી, બટ એક્સપ્લેન મેં કરું છું, બરાબર છે. તો આ હતું આપણું સ્ટ્રક્ચર કોનું? 24 ઇલેક્ટ્રોન ધરાવતું પેન્ટાબોરેન 9 નું. કોનું હતું? પેન્ટાબોરેન 9, બરાબર. એના પછી જોવાનું છે પેન્ટાબોરેન 11, હાઇડ્રોજન 11 છે, બરાબર. તો એનું સ્ટ્રક્ચર ડિસ્કસ કરીએ કે પછીથી કરવું છે. તો પેન્ટાબોરેન 9 નું આ સ્ટ્રક્ચર હતું, રબ કરી દો, સિમ્પલ જ છે એકદમ. પેન્ટાબોરેન 9 જેમાં 24 ઇલેક્ટ્રોન, 4 બ્રિજ બોન્ડ, 5 ટર્મિનલ બોન્ડ, 2 બોરોન બોરોન કોવેલેન્ટ બોન્ડ, 1 ત્રિકેન્દ્રિત બોન્ડ. કયો બોન્ડ? ત્રિકેન્દ્રિત બોન્ડ. રબ કરું વેટ. તો નેક્સ્ટ સ્ટ્રક્ચર જોઈશું આપણે પેન્ટાબોરેન 11. વેટ. એકદમ સિમ્પલ છે, બરાબર. હાયર બોરેન્સના સ્ટ્રક્ચર એકદમ સિમ્પલ છે. હાયર બોરેનના સ્ટ્રક્ચર સિમ્પલ છે એકદમ. નેક્સ્ટ જોઈશું પેન્ટાબોરેન, બરાબર. અહીંયા લખી દો ઓફ સાઈડ તો મને સ્પેસ થોડી મળે. શું છે? પેન્ટા બોરેન બોરેન 11 B5H11. તો ઇલેક્ટ્રોન ટોટલ કેલ્ક્યુલેટ કરીશું તો 5 દુના 10 ને 5 તરી 15, 15 ને 11, 26 ઇલેક્ટ્રોન હશે. કેટલા ઇલેક્ટ્રોન? 26 ઇલેક્ટ્રોન, 26 ઇલેક્ટ્રોન થશે. 5 તરી 15, એક બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન હોય, એક ઓર્બિટલ તો ખાલી હોય, અને હાઇડ્રોજન ના 1 1, તો 15 ને 10 25, એક વધારાનું ઇલેક્ટ્રોન એટલે કે 26 ઇલેક્ટ્રોન થઈ જશે. તો પેન્ટાબોરેન 11 ની વાત કરીએ તો મેં સ્ટ્રક્ચર દોરી દો, બરાબર. તો બોરોન પરમાણુ કેટલા? ટોટલ 5 બોરોન છે. તમે દર્શાવી દો 5 બોરોન ને ભાઈને. થોડી સ્પેસ બસશે, આ સાઈડે ઉપર લખ્યું છે એટલા માટે વાંધો નહીં આવે. ચલો, તો 5 બોરોન છે. 1 2 3 4 એન્ડ 5 બોરોન છે, બરાબર. હવે આપણે હાઇડ્રોજન બોન્ડિંગ ની વાત કરીએ તો આપણી જોડે 11 હાઇડ્રોજન છે. કેટલા? 11, બરાબર. 9 નથી. 9 હોત તો 4 બોન્ડિંગ થઈ જાય. તો અહીંયા એક સિમ્પલ વસ્તુ છે, હાઇડ્રોજન બોન્ડિંગ જે બને તો 1 2 ને 3. ભાઈ હાઇડ્રોજન બોન્ડિંગ બનાવશે ભાઈ 3 જ. 3 હાઇડ્રોજન બોન્ડિંગ બનશે. કેટલા? 3. એ સિવાયની વાત કરીએ તો ટર્મિનલ BH બોન્ડ. તો ટર્મિનલ BH બોન્ડ ની સંખ્યા વધી જશે. કેટલા થશે તે? 1 and 2, 1 and 2 થયા? હા યા ના? તો આ બોરોનના 3 બોન્ડ બન્યા અને 3 બોન્ડ બન્યા, બરાબર. આ બોરોનના કેટલા? 1 અને 2 બોન્ડ બન્યા. તો અહીંયા ટર્મિનલ મૂકવો જરૂરી છે, મૂકવો જ પડશે. અને અહીંયા બી ટર્મિનલ. એ સિવાય આ બોરોન સેન્ટર વાળો બોરોન છે તો 2 ત્રિકેન્દ્રિત બોન્ડ બનાવશે. કેટલા? ત્રિકેન્દ્રિત બોન્ડ.
मैं त्रिकेंद्रित ने पिंक वडे दर्शावी दઉં बराबर है। तो पिंक वडे दर्शावीशुं बे त्रिकेंद्रित बॉन्ड बनावशे एक एंड बे देखाय छे त्रण सेंटर अटेच थशे त्रिकेंद्रित बॉन्ड बनावशे। हवे अब बोरोन ने अहींया बॉन्ड केटला बनाया बे बनाया हजू बे बॉन्ड बाकी है तो बे बे टर्मिनल हशे टर्मिनल BH बॉन्ड तो जोई लो टर्मिनल केमनुं थशे अहींया हाइड्रोजन अने अहींया हाइड्रोजन बराबर। तो आपणे जो स्पेस तो छे तो लखी दઉં मैं टर्मिनल BH बॉन्ड नी संख्या केटली छे 1 बाय 4 ने 6 तो लखूं मैं टर्मिनल BH बॉन्ड केटला भाई 2 2 4 4 ने 2 6 2 2 4 ने 2 6 2 8 8 छे 8 तो इलेक्ट्रॉन थशे 16 इलेक्ट्रॉन 16 इलेक्ट्रॉन आमा 2 सेंटर अने 2 इलेक्ट्रॉन थशे। ए सिवाय बीजी वस्तु शुं थशे तेनी वात भाई हाइड्रोजन बॉन्डिंग ऑरेंज कलर वाला दिखाय छे तो ब्रिज बॉन्ड क्या BHB ब्रिज बॉन्ड भाई केटला छे 3 1 2 ने 3 छे 3 तो 3 दूना 6 इलेक्ट्रॉन 3 सेंटर ने 2 इलेक्ट्रॉन भाई दर वखते केम 3 थई जाय छे 2 इलेक्ट्रॉन नु बॉन्डिंग थशे। त्यारबाद ब्रिज बॉन्ड पछी कया प्रकारનું बॉन्डिंग छे त्रिकेंद्रित बॉन्ड ज छे त्रिकेंद्रित बॉन्ड पिंक कलर थी दर्शावे छे तो मैं पिंक थी लखी दઉં છું पिंक कलर थी त्रिकेंद्रित बोरॉन 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 बॉन्ड 3 देखाशे જોઈ લઉં છું मैं नहीं देखाय तो नीचू करी दईश केंद्रित बोरॉन 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 बॉन्ड ओके तो केटला 2 छे 2 संख्या 2 छे तो 2 એટલે કે 4 इलेक्ट्रॉन तो 3 सेंटर 2 इलेक्ट्रॉन वाळो बॉन्ड छे तो टोटल इलेक्ट्रॉन करीशुं तो जो थशे केटला 6 बाय 8 8 ने 24 भाई लोचो छे बॉन्ड केटला 2 4 6 10 10 थाय 6 10 ने हाँ 26 इलेक्ट्रॉन थई गया टोटल इलेक्ट्रॉन 26 इलेक्ट्रॉन ओके 26 इलेक्ट्रॉन थई गया टोटल नथमा तो नीचे कदाच देखाय ना देखाय चेक करी लो तेम छतां बी तो टोटल इलेक्ट्रॉन छे 26 ओके परफेक्ट छे तो 26 इलेक्ट्रॉन थई जशे 26 इलेक्ट्रॉन टोटल करशो तो 26 थशे बराबर मैं ऊपर लगी दीधुं। हवे आटला बॉन्ड छे तो आपणे एक्सप्लेन करी दઉં बधा बोरोन નું हाइब्रिडाइजेशन कयुं होय भाई sp3 हाइब्रिडाइजेशन हशे तो भाई નું sp3 हाइब्रिडाइजेशन छे तो दर्शावीशुं तो मैं स्ट्रक्चर अहींया दोरुं छुं ओके तो स्पेस सच बोरोन बीजो बोरोन भाई त्रीजो चौथो અને સેન્ટરમાં પાંચમું બોરોન ओके 5 बोरोन छे बधानी मैं लॉक्स दोरी दઉં पहला वहीनी लॉक्स बराबर तो अहींया टर्मिनल बॉन्ड छे एक लॉक्स બે लॉक्स थशे एक त्रिकेंद्रित में जैसे लॉक्स अने चौथुं लॉक्स भाई चौथुं लॉक्स मैं एम्प्टी राखीश खाली लॉब राखीश तो अहींया इलेक्ट्रॉन आ भी इलेक्ट्रॉन धरावता लॉब्स ए सिवाय बाजुनो बोरेन बराबर बाजुनो बोरेन छे बोरेन तो ए भाईनु लॉब्स में दर्शाव तो थशे केवा लॉब्स देखाय छे आ लॉब्स इलेक्ट्रॉन धरावतुं लॉब्स एक बीजू लॉब्स ए बी इलेक्ट्रॉन धरावतुं हशे आ बी इलेक्ट्रॉन धरावतुं लॉब्स देखाय छे एंड ए सिवाय आ लॉब्स एम्प्टी लॉब्स खाली लॉब्स sp3 संगृत ज छे बट लॉब्स खाली छे बराबर ए सिवाय आ बोरोन बधाना हाइब्रिडाइजेशन भाई sp3 छे
બોન્ડ એંગલ હશે લોબ્સમાં 109 ડિગ્રી 28 મિનિટ. આ લોબ્સ ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ બરાબર, એ સિવાય આ લોબ્સ ઇલેક્ટ્રોન ધરાવતું અને આ લોબ્સ ખાલી લોબ્સ એન્ડ આ બી ઇલેક્ટ્રોન ધરાવતું. લોચા થશે થોડા, કરીએ છીએ ચલો. 3 સેન્ટર ભેગા કરવાના પ્રોબ્લેમ થશે, વાંધો નહીં હોય. તો એ સિવાય આ બોરોન બે ટર્મિનલ બોન્ડના લોબ્સ હશે, હા યા ના, અને અહીંયા આ લોબ્સ અને આ લોબ્સ ખાલી, તદ્દન ખાલી પ્રકારનું લોબ્સ હશે બરાબર. હવે અહીંયા જોઈ લો ત્રિકેન્દ્રિત બોન્ડ બનશે, બે ત્રિકેન્દ્રિત. તો આ સેન્ટર વાળું બોરોન, હવે એ બોરોનના લોબ્સ મારે દર્શાવવામાં તકલીફ પડશે કેમ કે વચ્ચે વાળા. ઓકે વાંધો નહીં. તો પહેલા આપણે ટર્મિનલ બોન્ડ જોઈ લઈએ. બ્લુ કલર વાળા છે તો મેં દોરી દો ટર્મિનલ BH બોન્ડ કેટલા છે? 1 2 3 4. સેન્ટર વાળા બોરોનના બી બે હશે. તો અહીંયા એક હાઇડ્રોજન 1s કક્ષક, એક આ બીજું હાઇડ્રોજનની 1s, આ ત્રીજું હાઇડ્રોજનની 1s ઓર્બિટલ, આ ચોથો હાઇડ્રોજનની 1s ઓર્બિટલ, પાંચમું 1s ઓર્બિટલ હાઇડ્રોજનની આ થશે. પછી એ સિવાય 4 ને 2 6 હાઇડ્રોજનની 1s. એ સિવાય આ એના લોબ્સ કેટલા લોબ્સ જે છે તે જો બંનેમાં બંને સાઈડે ઇલેક્ટ્રોન છે. વેટ, આવા 4 ઇલેક્ટ્રોન મેં દર્શાવી દીધા છે, દેખાય છે. તો આ એક લોબ્સ તો ખાલી જ રહેશે ભાઈ, દેખાય છે? ઓકે, આ એક લોબ્સ તો ખાલી જશે. તો જોઈ લો અહીંયા આ બોરોન જે છે એનું હાઇબ્રિડાઇઝેશન તો સેમ ટુ સેમ. તો આ લોબ્સ ની વાત કરીએ તો એક લોબ સામ દર્શાવું, એક લોબ સામ દર્શાવું, ઇલેક્ટ્રોન વાળા લોબ્સ છે, દેખાય છે? એન્ડ થોડા લોબ્સ में નાના દર્શાય છે. બીજા આ બે અહીંયા ત્રિકેન્દ્રિત બોન્ડ બને, જો આ લોબ્સ તો ખાલી જ હશે કારણ કે બે ઇલેક્ટ્રોન ધરાવતા આ લોબ્સ છે, તો આ લોબ્સ ખાલી. એન્ડ આ લોબ્સ જે છે ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ હશે, લોબ્સ હશે ઇલેક્ટ્રોન ધરાવતું, દેખાય છે? ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ. વેટ, તો આ ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ અહીંયા એક આ લોબ્સ ઓવરલેપ થશે અને આ લોબ્સ બી ઓવરલેપ થશે ભાઈ. તો આ 3 લોબ્સ ઓવરલેપ થાય યાર, લોચા છે. તો વેટ, આ 3 લોબ્સ મેં રબ કરી દઉં છું યાર. થશે એમ જોઈ લો. આ 3 ઇલેક્ટ્રોન ધરાવતું લોબ છે, આમાં આ 3 છે, તો આનું લોબ્સ તો ભાઈનું ખાલી હોવાનું, આ ખાલી લોબ્સ બરાબર. આ બોરોનનું 1 2 અને આ ત્રીજું તો ખાલી છે, તો ચોથું લોબ્સ આ ભાઈનું બોરોનનું ઇલેક્ટ્રોન વાળું લોબ્સ હશે. અને આ બોરોનનું આ તો ખાલી લોબ્સ છે, તો આ બોરોનનું બી ઇલેક્ટ્રોન ધરાવતું. આ 3 લોબ્સ ઓવરલેપ થશે, આનું ઇલેક્ટ્રોન ધરાવતું, આનું ઇલેક્ટ્રોન ધરાવતું. તો બોરોન 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 ત્રિકેન્દ્રિત બોન્ડ બનશે. બોરોન 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 ત્રિકેન્દ્રિત, 3 સેન્ટર બોરોનના અને ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ થશે. અને અહીંયા તો ઓલરેડી સેટ જ છે. સેટ એટલે આ બંનેના છે ઇલેક્ટ્રોન, એક ખાલી લોબ્સ છે, તો ત્યાં બી બોન્ડ બની જશે. તો આ ભાઈઓનું થોડું ઓવરલેપિંગ થાય એ રીતનું કરી દઈએ. તો આ ભાઈને રબ કરી લો. ઓકે, કરવો જરૂરી છે, નહીં કરે તો નહીં ચાલે. બધા લોબ્સ ઓવરલેપ કરી દીધી. તો આને રબ કરું છે 1 જ સેકન્ડ. પ્રશ્ન છે તો વેટ થશે એવું કે સેન્ટર વાળા બોરોનનું ખાલી લોબ્સ, કેમ કે આ 3 ઇલેક્ટ્રોન તો થઈ ગયા, તો એક તો ખાલી લોબ હશે, એક ખાલી લોબ્સ. આ બે આ ભાઈઓનું, આ બાજુ આ બોરોનનું અને આ બોરોનનું ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ, એ લોકોનું ઓવરલેપિંગ થશે. કઈ રીતના થશે તે જોઈ લઈએ. 1 જ સેકન્ડ, પરફેક્ટ રબ કરી દઉં મેં કે ચાલશે. આઈડિયા તો આવી ગયો છે યાર, છોડો. તો જોઈ લો અહીંયા આ બોરોનનું ખાલી લોબ્સ, આ બોરોનનું ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ, અને આ બોરોન બાજુવાળો બોરોન છે, આનું બી લોબ્સ જે છે તે બી ઇલેક્ટ્રોન ધરાવતું લોબ્સ.
તો અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે કે બોરોન 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 ત્રિકેન્દ્રિત બોન્ડ બનશે. તો ત્રિકેન્દ્રિત બોન્ડ તો આ થયું આપણું શું થયું પેન્ટાબોરન. બરાબર. તો એડિશનલમાં લખવું હોય તો લખી શકો, નહીંતર આટલું લખીને આ બોન્ડિંગ દર્શાવને ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરો તો ઇનફ છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો આ તો આપણું હાયર બોરેન્સ પેન્ટાબોરેન 11 નું સ્ટ્રક્ચર, જેમાં 26 ઇલેક્ટ્રોન છે, ગણી શકો તમે. 16 ને 6 ને 10, 16 ને 10 26 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયાથી કેલ્ક્યુલેટ કરો તો 5 તરી 15, 15 ને 11 26 ઇલેક્ટ્રોન છે. તો 26 ઇલેક્ટ્રોન ધરાવતું, અને અહીંયા કેલ્ક્યુલેટ કરશો તો બી થઈ જશે 2 2 4 2 6 2 8 2 10. અહીંયા બાકી રહ્યા એક આ ભાઈ 2 ટર્મિનલ છે હાઇડ્રોજનની 1s સાથે, 1s હાઇડ્રોજનની થઈ ગયા 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 15 16 થયા. એટલે હાઇડ્રોજન બંધન બતાવવાનું રહી ગયું છે યાર, કેમ લોચા મારા છે. હાઇડ્રોજન બંધન બી જોઈ લો ભાઈ, ઇલેક્ટ્રોન દર્શાવવાના રહી ગયા. તો અહીંયા જોઈ લો હાઇડ્રોજન બોન્ડિંગ, એક હાઇડ્રોજનની 1s, હાઇડ્રોજનની 1s, અહીંયા બી હાઇડ્રોજનની 1s ઓર્બિટલ એક, અને હાઇડ્રોજનની 1s ઓર્બિટલ, એટલે હાઇડ્રોજન બોન્ડિંગ એટલે કે BHB બ્રિજ બોન્ડિંગ. તો ટોટલ હવે ગણીશું તો કમ્પ્લીટ થઈ જશે. જોઈ લો કમ્પ્લીટ થઈ જશે 26 ઇલેક્ટ્રોન, 2 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 15 16 17 18 19 20 21 22 23 24 હજી ક્યાં રહ્યા. બરાબર. તો ટોટલ 26 ઇલેક્ટ્રોન પરફેક્ટલી થશે ભાઈ, બોન્ડિંગ જેટલા છે ત્યાં આગળ. બરાબર. તો ટોટલ 26 ઇલેક્ટ્રોન થઈ જશે. તો ટોટલ 26 ઇલેક્ટ્રોન હશે, કેલ્ક્યુલેટ કરશો અહીંયા તો બી થઈ જશે. બરાબર. તો ટોટલ 26 ઇલેક્ટ્રોન હશે. ફરીથી જોવું હોય તો જોઈ લો 2 2 4 2 6 2 8 હવે 10 10 2 12 2 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 26 થઈ ગયા. તો 26 ઇલેક્ટ્રોન થઈ જશે પરફેક્ટ 26. તો 26 ઇલેક્ટ્રોન ધરાવતું બોરેન પેન્ટાબોરેન નું સ્ટ્રક્ચર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે ડેકાબોરેન. બરાબર. એ સિવાય તો કોર્સમાં છે નહીં. તો ડેકાબોરેન નું સ્ટ્રક્ચર જોઈ લઈશું તો આપણું યુનિટ બી ઓવર થશે. ત્યાં સુધી કન્ટિન્યુમાં લેક્ચર્સ પ્રિપેર કરતા રહો. એન્ડ બીજી વસ્તુ કે મેક્સિમમ લેક્ચરને શેર કરો, અને ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવ્યા હોય તો રેડ બટન પર ક્લિક કરજો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ડેકાબોરેન સાથે. ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો.